સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યાના ગુનામાં ઝડપાયા બાદ વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપીની ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ પરલો વચગાળાની રજા લઈ ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ અદાણી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે ગોડાદરા નારાયણનગર આસપાસ મંદિર સામેથી વચગાળાના જામીન પર ફરાર થયેલા મર્ડરના ગુનામાં આરોપી એવા પાકા કામના કેદી વિરોધ ઉર્ફે ભુરિયો કૃષ્ણા રાવ ડકાતીને ઝડપી પાડી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી।